વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આ સંસારના જીવો દેવી દેવતાઓ પાસે વારંવાર સાંસારિક વસ્તુઓ માગે છે, ત્યારે દેવી દેવતાઓ પણ ખૂબ જ અકળાય છે. પછી તે શું કરે છે એ આપ જાણો છો. આજે ગંગા દશમીનો સત્સંગ એક નવા જ રૂપમાં કરવાના છીએ. આપ સર્વેને ગંગા દશમીની ખૂબ ખૂબ મંગલ વધાય. શ્રી ગંગાજી કહી રહ્યા છે કે દુનિયાના બધા લોકો પોતાના પાપ ધોવા માટે મારામાં સ્નાન કરે છે, કે જેના કારણે હું પણ ખૂબ જ અકળાઉં છું. પણ હું શાંતિનો અનુભવ ક્યાં કરવા જાઉં? તો શ્રી યમુનાજી તેનો જવાબ આપે છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, આ દુનિયાના લોકો પોતાના પાપ ધોવા માટે ગંગાજીમાં સ્નાન કરવા જાય છે, તીર્થોનું સેવન કરે છે, પુણ્ય મેળવવાની ભાવનાથી અને પાપ દૂર કરવાની ભાવનાથી. પછી જ્યારે આ તીર્થો અને દેવદેવીઓ અકળાય છે, ત્યારે તેઓ ભગવત કથા સાંભળવા, જ્યાં ભગવતનું પારાયણ થતું હોય ત્યાં પધારે છે. એવું મેં વચનામૃતમાં સાંભળ્યું હતું. અને આપણે એ પણ જોઈશું કે બધા ભક્તો શા માટે તીર્થયાત્રા કરે છે તેનો પણ ખુલાસો જોઈશું. વાલા વૈષ્ણવો, આજ સવારે જ અચાનક જ ગંગા દશમીનો ઉત્સવ છે અને પ્રસંગ યાદ આવ્યો રૂકમણીબાઈનો. કારણ કે તેમાં એક વૈષ્ણવે એમ કહ્યું હતું કે આજે રૂકમણીબાઈને ગંગાજી કો પાઈ, એટલે કે રૂકમણીબાઈ એટલે શેઠ પુરુષોત્તમ દાસના દીકરી. તેઓ 20 કે 24 વર્ષથી ક્યારે પણ ગંગા કિનારે ગયા જ ન હતા. એટલા સેવામાં રત રહેતા. બહારની કઈ દુનિયા સાથે તેને લેવા દેવા જ ન હતું. એટલે એક વખત શ્રી ગુસાઈજી જ્યારે પધાર્યા ત્યારે ગુસાઈજીના દર્શન કરવા, એમના ચરણ સ્પર્શ કરવા રૂકમણીબાઈ ત્યાં ગયા. એટલે એક વૈષ્ણવ બોલ્યા કે આજે રૂકમણીબાઈને ગંગાજી કો પાઈ, એટલે કે ગંગાજીના દર્શન કરવાનો લાવો મળ્યો. ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું કે એમ ન કહો, પરંતુ એમ કહો કે આજે ગંગાજીએ રૂકમણીબાઈ કો પાઈ. કારણ કે ભક્તો ગમે ત્યારે તીર્થમાં જાય છે તો તે તીર્થોને સનાથ કરવા જાય છે. સંતો મહંતો તીર્થયાત્રા કરે છે તો તે એમના તાપને દૂર કરવા માટે કરે છે. એટલે અહીં પણ શ્રી યમુનાજી ગંગાજીને કહે છે કે આપ જરા પણ ઉદ્વેગ કરશો નહીં. શ્રી મહાપ્રભુજી આપના તટે પધારશે અને આપના બધા જ તાપને દૂર કરશે. તો વાલા વૈષ્ણવો, આપણા શ્રી મહાપ્રભુજીએ પૃથ્વી પરિક્રમા 3 વખત કરી છે. તે એ હેતુથી જ કરી છે કે તીર્થોને સનાથ કરવા અને દેવી જીવોનો ઉદ્ધાર કરવા. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. વાલા વૈષ્ણવો, આ રૂકમણીબાઈનો પ્રસંગ યાદ આવ્યો ત્યાં તરત જ એ પણ યાદ આવ્યું કે એક વખત મેં ક્યાંક વચનામૃતમાં સાંભળ્યું હતું કે શંકર ભગવાન અને પાર્વતીજી બહાર પધાર્યા હતા અને દુનિયાના લોકો કઈ રીતે જીવે છે એ જોઈ રહ્યા હતા. બધા ભક્તો ગંગાજીમાં સ્નાન કરે અને કેટલા બધા લોકો ગંગાજીમાં સ્નાન કરી રહ્યા હતા. એટલે પાર્વતીજીએ કહ્યું કે આપના તો કેટલા બધા ભક્તો છે. એટલે શંકર ભગવાને કહ્યું કે આપ પોતાના ભક્તિને કારણે આવ્યા એવું નથી. આમાંથી તો કોક કરોડોમાં એક વિરલા હોય કે જે ભક્ત હોય, બાકી તો બધા પોતાના પાપોને ધોવા માટે જ આવે છે. તો પાર્વતીજી કહે કે તો એ કેમ ખબર પડે કે આપનો સાચો ભક્ત કોણ છે? ત્યારે શંકર ભગવાને એક વૃદ્ધ નું રૂપ લીધું અને પાર્વતીજીએ પણ પોતે વૃદ્ધ હોય તેવું રૂપ ધારણ કરી લીધું. અને એક મોટો ખાડો હતો, તેમાં શંકર ભગવાન અંદર બેસી ગયા. એટલે જાણે પડી ગયા હોય તેવી રીતે કહ્યું
અને શંકર ભગવાને પાર્વતીજીને કહ્યું હતું કે આપ અહીંથી જેટલા નીકળે ને એને કહેજો કે જેણે એક પણ પાપ ન કર્યું હોય ને તે મારા પતિને બચાવી શકે છે, અને જો એક પણ પાપ કર્યું હશે તો તે પણ ખાડામાં પડી જશે. તો બધા લોકો ગંગાજીમાંથી સ્નાન કરીને બહાર આવી રહ્યા હતા, અને છતાં પણ એના મનમાં શંકા હતી કે અમે હજી પાપ કર્યા છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે ગંગાજીમાં સ્નાન કરવાથી બધા જ પાપો નષ્ટ પામે છે, છતાં પણ લોકો ગંગાજીમાંથી સ્નાન કરીને આવી રહ્યા હતા, પરંતુ એને મનમાં શંકા હતી કે હજી અમે કંઈક પાપ અમારા બાકી રહી ગયા છે. એટલે જ્યાં શંકા હોય ને ત્યાં કોઈ પણ પ્રકારનું ફળ પ્રાપ્ત થતું નથી. એટલે પછી એક વ્યક્તિએ કીધું કે હું આ બુઢા બાબાને બહાર કાઢીશ, અને એને શંકર ભગવાનને ખાડામાંથી બહાર કાઢ્યા. પછી શંકર ભગવાને એમને સાક્ષાત દર્શન પણ આપ્યા હતા, અને શંકર ભગવાને પાર્વતીજીને કહ્યું કે જો આ મારો સાચો ભક્ત છે. એટલે આપણે બધું ક્રિયાવત તો કરતા હોઈએ છીએ, પરંતુ તેના ભાવને સમજીએ, મર્મને સમજીએ તો વધુ ઉત્તમ થાય. વાલા વૈષ્ણવો, આ પ્રસંગ યાદ આવ્યો, અને ત્યાં તો રાણાવ્યાસ અને કૃષ્ણદાસ મેઘનના પ્રસંગ પણ યાદ આવ્યા, કારણ કે આપણે શ્રી મહાપ્રભુજીની વાત કરી રહ્યા હતા. અને શ્રી મહાપ્રભુજી ના બેઠક ચરિત્રમાં ગંગાસાગર કી બેઠક જી કો ચરિત્ર આવે છે, અને રાણાવ્યાસની વાર્તામાં પણ એવું આવે છે કે રાણાવ્યાસ ગંગાજીને કિનારે પોતે આપઘાત કરવા માટે જાય છે. અને આપણા શ્રી મહાપ્રભુજી તો પૂર્ણ પુરુષોત્તમ છે, એ તો બધાના મનની જાણે જ છે. એટલે રાણાવ્યાસને મનમાં અહમ હતું કે હું જ શાસ્ત્રાર્થમાં બધે જીતું છું, તો એના અહમને દૂર કરવા એક વખત શાસ્ત્રાર્થ કરવા ગયા તો તેઓ હારી ગયા. કદાચ આવું જ આવે છે પછી પુસ્તકમાંથી, તો હું કહીશ આપને. એટલે રાણાવ્યાસે કીધું કે હવે તો મારે જીવવું જ નથી, આપઘાત કરવું છે. અને તે દિવસે તેઓ ગંગાજીના કિનારે રહ્યા રાત્રે, કે જ્યારે કોઈ ન હોય ને ત્યારે એમાં પડતું મૂકવું. તો મહાપ્રભુજી ત્યાં પધાર્યા હતા, અને મહાપ્રભુજીએ તે દિવસે વચનામૃતમાં એવું કહ્યું કે જે જીવ આપઘાત કરે છે ને તેને તેવા 7 જન્મ ભોગવવા પડે છે. અને બીજું પણ ઘણું કહ્યું હતું, એ આપણે વાર્તામાંથી લઈશું. એટલે આજે ગંગા દશમી છે, તો આ પ્રસંગ આપણે લેવાના છીએ. અને કૃષ્ણદાસ મેઘનની વાત કરીએ તો ગંગાસાગર કી બેઠક કો ચરિત્ર, એમ ગંગાસાગરના બેઠકજી છે શ્રી મહાપ્રભુજીના, એના પ્રસંગમાં પણ થોડુંક જે યાદ છે એ કહું. એક વખત કૃષ્ણદાસ મેઘનની ગોદીમાં શ્રી મહાપ્રભુજી પોઢ્યા હતા, અને સવારથી કંઈ જ મહાપ્રભુજીને આરોગવાનું કંઈ મળ્યું ન હતું, એવું કંઈક આવે છે. એટલે કૃષ્ણદાસ મેઘનને એમ થયું કે જો મહાપ્રભુજી પોઢી જાય ને તો પછી સામે મુરમુરા સુંદર છે તો વાડીમાંથી લઈ આવું. એટલે જ્યારે મહાપ્રભુજી પોઢી જાય છે એટલે ધીમેકથી એમનું મસ્તક સરકાવીને એમની આજુબાજુ લાઈન આમ કરીને પોતે ગંગા પાર કરીને મુરમુરા એટલે કે જે મમરા આપણે કહીએ તે લેવા જાય છે. એટલે એ પ્રસંગ આપણે આખો લઈશું. તો કૃષ્ણદાસ મેઘનને આવું મન કેમ થયું? તો કૃષ્ણદાસ મેઘન શ્રી મહાપ્રભુજીના મનની જાણે છે, એટલે એમને મન થયું. એટલે ઠાકોરજીને મુરમુરા ધરાવ્યા અને પછી શ્રી મહાપ્રભુજીએ લીધા. આ બધા પ્રસંગોનું ભાવ દર્શન આપણે વિસ્તારથી કરીશું. કેન્દ્રમાં શ્રી ગંગાજીને રાખીશું, અને એની અનુસંધાનમાં જે વાર્તા પ્રસંગો મને યાદ આવશે તે આપણે લઈશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાલા વૈષ્ણવો, સૌપ્રથમ આપણે શેઠ પુરુષોત્તમ દાસજીની બેટી રૂકમિણીની વાર્તાનું ભાવદર્શન કરીશું. ભાવ પ્રકાશ. આ રૂકમિણી લીલામાં શ્રી સ્વામિનીજીની સખી ઇન્દુલેખાની સખી મોદીની છે. તે શ્રી ઠાકોરજીની સેવામાં સદાય આતુર રહે છે. મોદીની જે આનંદ પ્રગટ કરનારી છે, તેનું નામ મોદીની છે. વાર્તા પ્રસંગ એક સમયે રૂકમિણી શ્રી આચાર્યજી મહાપ્રભુજીને શરણે આવી. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ તેને નામ સંભળાવ્યું અને તે પછી નિવેદન કરાવ્યું. રૂકમિણી અત્યંત કૃપાપાત્ર હતી. એક વખત શ્રી ગુસાઈજી કાશી પધારેલા હતા,
ત્યાં સૂર્યગ્રહણ થયું. પછી શ્રી આચાર્યજી મણિકર્ણિકા ઘાટ પર સ્નાન માટે પધાર્યા. રૂકમિણી પણ શ્રી મદન મોહનજીને સ્નાન કરાવીને મણિકર્ણિકા ઘાટ પર સ્નાન કરવાને માટે આવી. શ્રી ગુસાઈજી પધારેલા છે તે વાત તેણે જાણી. ત્યાં તેણે સ્નાન કરી વસ્ત્રો પહેર્યા. એક વૈષ્ણવજને શ્રી ગુસાઈજીને કહ્યું, હે મહારાજ, શેઠ પુરુષોત્તમદાસજીની બેટી રૂકમિણી ગંગા સ્નાન કરવાને આવી છે. શ્રી ગુસાઈજી કહે, રૂકમિણી આગળ આવ. રૂકમિણી તેમની સન્મુખ આવી. શ્રી ગુસાઈજીએ પૂછ્યું, તું ગંગા સ્નાન કરવાને કેટલા દિવસે આવી છે? તો રૂકમિણી બોલી, મહારાજ, 24 વર્ષ બાદ અત્યારે ગંગા સ્નાન માટે આવી છું. રૂકમિણીનું આ વચન સાંભળીને શ્રી ગુસાઈજીનું હૈયું ભરાઈ આવ્યું કે એવી સેવામાં નિમગ્ન છે કે ગંગા સ્નાન માટે એને ફુરસદ નથી. ભાવ પ્રકાશ અત્રે સંદેહ થાય કે રૂકમિણી 24 વર્ષ પહેલા ગંગા સ્નાન માટે આવી હતી. હવે શ્રી ગુસાઈજી સ્નાન અર્થે પધાર્યા માટે આવી, પણ ગંગા સ્નાન કરવાના આગ્રહથી રૂકમિણી સેવા થયા પછી આવી. એવી તે સેવામાં મગ્ન રહે છે, એટલે તે ગંગા સ્નાન માટે નહીં પણ શ્રી ગુસાઈજીને મળવા, એમના ચરણ સ્પર્શ કરવા એના માટે આવી છે. શ્રી ગુસાઈજી રૂકમિણીને દેખીને કહેતા, શ્રી ઠાકોરજી એનાથી કદીએ અરુણી થાય નહીં. ભાવ પ્રકાશ અર્થ એ કે રાસ પંચાધ્યાયમાં શ્રી ઠાકોરજી વ્રજના ભક્તોને કહે છે, તમારું ભજન એવું છે કે હું સદાય ઋણી રહીશ. તેમ રૂકમિણીથી શ્રી ઠાકોરજી ઋણી રહેશે. આ ભાવે શ્રી ગુસાઈજીએ કહ્યું. વાર્તા પ્રસંગ 2. ક્ષત્રિયમાં વહુ બેટી કાશીમાં કાર્તિક સ્નાન મહાવૈશાખ માસમાં સ્નાન કરે છે. ત્યારે રૂકમિણીએ પુરુષોત્તમદાસ શેઠજીને કહ્યું, તમે કહો તો હું પણ કાર્તિક સ્નાન કરું. શેઠ બોલ્યા, જરૂર કરો, જે જોઈએ તે લો. ત્યારે રૂકમિણીએ કહ્યું, કક, ઘી, ખાંડ મંગાવી આપો. ઘરમાં મેંદો તો છે. શેઠજીએ ખાંડ ઘી મંગાવ્યા. રૂકમિણી પાછલી પ્રહર રાત્રિએ ઉઠીને નિત્ય નિયમ પૂર્વક અધિક સામગ્રી કરે તથા મંગલાથી રાજભોગ સુધી આરોગાવે. પછી ઉત્થાપનના એક પ્રહર અગાઉ નાહીને સામગ્રી કરે. ઉત્થાપનથી તે શયન સુધી આરોગાવે. આમ કરતા કેટલાક દિવસ વીત્યા. ત્યારે શેઠજીએ રૂકમિણીને પૂછ્યું, તને કાર્તિક સ્નાન કરતા તો કદાપી જોઈ નથી. ગંગા સ્નાન માટે તું ક્યાં વખતે જાય છે? રૂકમિણી બોલી, મારે કાર્તિક સ્નાન કરવાનું કામ શું? જેને કંઈ પણ કામ ના હોય તે કાર્તિક સ્નાન કરે. એટલે કે જેને કોઈ પણ કામ ના હોય તે કાર્તિક સ્નાન કરે. હું તો આ જ પ્રકારે સ્નાન કરું છું. આ સાંભળીને શેઠજી અત્યંત પ્રસન્ન થયા. એટલે તત્સુખની ભાવના અહીં દર્શાવી છે. ભાવ પ્રકાશ અત્રે સંદેહ થાય કે રૂકમિણીએ કાર્તિક સ્નાનનું નામ લઈને શેઠજી પાસેથી સામગ્રી શા માટે લીધી? તે આરોગાવાનું કહે તો શેઠજી શું સામગ્રી આપત નહીં? ત્યાં કહે છે કે જ્યારે કુમારીનું મન શ્રી ઠાકોરજીને લાગ્યું ત્યારે નોખો મનોરથ કર્યો. તે પછી માતા યશોદાજીને કહેવું જોઈએ. તેથી યશોદા માતાને કહ્યું કે તમે કહો તો અમે કાત્યાયની દેવીનું પૂજન કરીએ. માક્ષર માસ શ્રી યમુનાજીનું સ્નાન કરે. ત્યારે શ્રી યશોદા માતાએ શ્રી નંદરાયજીને કહીને બધી પૂજાની સામગ્રી ઘી, ખાંડ કુમારિકાઓને આપી. આમ કાત્યાયની દેવીને મિશે શ્રી યમુનાજીનું પૂજન કર્યું. ધ્યાન આપજો, કાત્યાયની દેવીને મિશે શ્રી યમુનાજીનું પૂજન કર્યું. એટલે આ કુમારિકાઓ દરરોજ શ્રી યમુનાજીની વાલુકામાંથી સ્વરૂપ સિદ્ધ કરતા અને ભોગ આરોગાવતા. એટલે એને પરોક્ષ રીતે શ્રી યમુનાજીનું જ પૂજન કર્યું છે. અને કારણ કે શ્રી ઠાકોરજી તથા શ્રી યમુનાજી બંને એક જ છે. શ્રી આચાર્યજી પુરુષોત્તમ સહસ્ર નામમાં કહે છે, કાત્યાયની વ્રત વ્યાજ સર્વ ભાવ શ્રિતાંગનઃ. અર્થાત કાત્યાયની વ્રતનો વ્યાજ મિશે કરી સર્વ પ્રકારના ભાવનો સઘળા અંગમાં આવેશ કરીને પ્રભુજીનો આશ્રય કર્યો. એ જ પ્રકારે રૂકમિણીએ સુદ્ધા કાર્તિક માક્ષેશ મહાવૈશાખ આદિનું નામ લઈને વ્રજના ભક્તોની ભાવથી સેવા કરી. તેમાં બતાવ્યું કે જે પ્રકારે વ્રજ ભક્તોના ભાવની કોઈને ખબર પડી નહીં, તે જ પ્રકારે રૂકમિણીના ભાવની કોઈને પણ ખબર પડી નહીં. અન્યને તો શું, શેઠ પુરુષોત્તમદાસ સુધા રૂકમિણીના મનના ભાવને ઓળખી શકતા નહોતા. એવું અગાધ એનું હૃદય હતું. વાર્તા પ્રસંગ 3. ત્યારબાદ એક સમયે રૂકમિણીનું શરીર અશક્ત થઈ ગયું. ત્યારે તે બોલી, હવે આ દેહ છૂટે તો સારું. જે શરીરે પરમાત્માની સેવા ન થઈ શકે તે દાહ શા કાપનો? તે દેહ શું કામનો? એમ પછી ભગવદ ઈચ્છાથી શરીર છૂટ્યું. ત્યારે કોક વૈષ્ણવજને શ્રી ગુસાઈજીને કહ્યું, હે મહારાજ, રૂકમિણીએ ગંગા મૈયા મેળવ્યા.
ત્યારે શ્રી ગોસાઈજી કહે, એમ કહો નહીં કે ગંગા મૈયાએ રૂકમણીને મેળવ્યા. ભાવ પ્રકાશ. કારણ ગંગા મૈયાને કાંઠે તો ઘણા જીવો શરીર છોડે છે, પણ ગંગાજીને એવી ભગવદીય ક્યાંથી મળે? આમ કહ્યું કેમ કે ભગવદીય ગંગાદી તીર્થોને પાવન કરે છે. માટે નંદરાયજીએ પંચાધ્યાયમાં ગાયું, ગંગા દિનક પવિત્ર કરન અવની પર ઠોલે. નંદદાસજીએ ગાયું છે, આમાં ભૂલમાં નંદરાયજી લખ્યું છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવ, આપણે ગંગા દશમીનો સત્સંગ કરી રહ્યા છીએ અને મેં આપને આગળ જ કહ્યું હતું કે શ્રી ગુસાઈજી સ્વયં કહે છે કે ગંગા મૈયાએ રૂકમણીને મેળવ્યા. એટલે જ્યારે ગંગાજી અકળાય છે, બધા જીવો પોતાના પાપ ધોવા માટે ગંગાજીમાં સ્નાન કરે છે, ત્યારે આવા ભક્તો યમુનાજીને શ્રીનાથજી આવા ભક્તો ગંગાજીને શાંત કરવા માટે અને એમને પાવન કરવા માટે તીર્થોનું સેવન કરે છે. એટલે ક્યારેક આપણને એમ થાય કે હવે આ શા માટે સંતો મહંતો પરિક્રમા કરતા હશે, તો એ તીર્થોને પાવન કરવા માટે કરે છે. અને શ્રી યમુનાજીએ એ પણ કહ્યું કે શ્રી મહાપ્રભુજી પધારશે અને ત્યાં ભગવત પારાયણ કરશે, તો એ પણ આપણે આગળ જોઈશું. અહીં કહે છે કે ભગવદીયનું પ્રાગટ્ય જીવોના ઉદ્ધાર અર્થે જ છે. જે પ્રકારે ભગવાનનું પ્રાકટ્ય છે તે જ પ્રમાણે ભગવદીયનું પ્રાકટ્ય છે. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથમાં શ્રી આચાર્યજી ભગવદીયનું સ્વરૂપ જણાવે છે. તસ્મા જ જીવાહ પુષ્ટિ માર્ગે ભિન્ના એવ ન સંશય. અર્થાત પુષ્ટિ માર્ગના જીવ આ સંસારના જીવો કરતા જુદા છે, એમાં કોઈ શંકા નથી. ભગવાનનું રૂપ જે ભગવાનની સેવા માટે જ વિશ્વમાં પુષ્ટિ ધર્મ પ્રગટાવવાને જન્મ્યા છે. ભગવાનના સ્વરૂપમાં, ભગવાનના અવતારમાં ભગવાનના સમાન ગુણ છે, ભગવાનની સમાન ક્રિયા છે. તે જ લક્ષણો ભગવદીયોમાં હોવાથી ભગવાનમાં અને ભગવદીયમાં તારતમ્ય નથી, એટલે કોઈ ભેદ નથી, વ્યવહારમાં ભેદ છે. એ પ્રકારે શ્રી ગુસાઈજી પણ ભગવદીયના સર્વ ગુણ રૂકમિણીમાં છે એમ કહેતા. રૂકમિણી શ્રી આચાર્યજી મહાપ્રભુની સેવક કૃપાપાત્ર ભગવદીય હતી, માટે આ વાર્તાનો કોઈ પાર નથી. તે ક્યાં સુધી કહેવી? વાલા વૈષ્ણવો, શ્રીનાથજી પ્રભુ ના પાડે છે. વાલા વૈષ્ણવો, ભાવ સિંધુ વાર્તામાં તો ખૂબ જ ખુલાસા સાથે રૂકમિણીબાઈની વાર્તા છે અને તેમાં એમ પણ આવે છે કે મદન મોહનજી સ્વયં ચટાઈ પાથરી દેતા કે રૂકમિણી હવે થોડીક વાર આરામ કરી લે. એટલા બધા રૂકમિણીબાઈ સેવામાં તત્પર રહેતા કે સામેથી શ્રી મદન મોહનજી કહેતા કે હવે તો થોડોક આરામ કરી લે. એટલે આપણે ભાવ સિંધુનું જો સમયની અનુકૂળતા છે તો સાથે એડ કરીશ, નહીતર પછી અલગથી આપણે એ ભાવ દર્શન કરીશું. હજી આપણે જોઈએ કે મહાપ્રભુજી ગંગાસાગર બેઠક ચરિત્રનું આપણે જે કહી રહ્યા હતા તે વિશે થોડુંક પહેલા જોઈ લઈએ. એક દિવસ રાત્રિના સમયે શ્રી વલ્લભ કૃષ્ણદાસના ખોળામાં મસ્તક મૂકી સૂઈ ગયા હતા, એટલે કે પોઢી ગયા હતા. કૃષ્ણદાસના મનમાં ભારોભાર સંતાપ હતો. તેઓ વિચારતા હતા કે આજે સવારથી સાંજ સુધી જંગલમાં બધી દિશાઓમાં ખૂબ રખડ્યું, પરંતુ ન તો કંઈ ફળફૂલ મળ્યા કે ન ભોજન સિદ્ધ કરવા માટે અન્ન મળ્યું. આજે શ્રી વલ્લભ પ્રભુને જળની ઝારી સિવાય બીજું કંઈ અંગીકાર કરાવી શક્યા નથી અને ખૂબ પરિશ્રમ થયો. મારો દાસ ધર્મ લજવાયો છે, પરંતુ હું શું કરું? આ નિર્જન અરણ્યમાં કોને પૂછું? ક્યાંથી કંઈક ભોજન માટેની સામગ્રી મેળવું? આવો વિચાર કૃષ્ણદાસના મનને સંતાપતો હતો. તેમના નેત્રોમાં શ્રી વલ્લભના પરિશ્રમને કારણે આંસુ આવી ગયા. પાપણો પર બાજેલા અશ્રુબિંદુઓને શ્રી વલ્લભ ન જુએ તેમ લૂછી નાખ્યા અને અશક્ય કે સુશક્ય સર્વ પરિસ્થિતિમાં શ્રી હરિનું શરણ રાખવું એવી શ્રી વલ્લભની આજ્ઞાનું સ્મરણ કરતા કરતા તેઓ અષ્ટાક્ષર મંત્રનો જપ કરી રહ્યા હતા. થોડા સમયમાં શ્રી વલ્લભ નિદ્રાધીન થયા. કૃષ્ણદાસ ઘોર અંધારી રાતમાં જાગતા બેઠા હતા. અમાસની રાત્રિ જેવો ગાઢ અંધકાર આખા વનને ગ્રસી ગયો હતો. ચોમેર દૂર દૂરથી પશુઓની વિકરાળ ગર્જનાઓ સંભળાતી હતી.
કૃષ્ણદાસની નજર અનાયાસ સમુદ્રના સામા કિનારે ગઈ. તેમણે સામા કિનારે દૂર દૂર એક નાનો દીવો સળગતો જોયો. દીવો જોતા જ તેમના મનમાં વિચાર આવ્યો, જરૂર ત્યાં માનવ વસ્તી હોવી જોઈએ. માનવ વસ્તીના વિચાર થતા જ તેમનું મન ફરી વિચાર ચકડોળે ચડ્યું. જો ત્યાં કોઈ માનવી રહેતા હોય તો ત્યાંથી જરૂર અન્ન મળી શકે, અને જો અન્ન મળી શકે તો ભૂખ્યા પોઠેલા શ્રી વલ્લભને માટે ભોજનની વ્યવસ્થા થઈ શકે. પરંતુ આવા ઘોર જંગલમાં પ્રાણનાથ ગુરુદેવને નિદ્રાધીન સ્થિતિમાં એકલા મૂકી જવું પણ કેવી રીતે? ઘણા વિચારો બાદ તેમણે જવાનો સંકલ્પ કર્યો. પોતાની પાસેના વસ્ત્રોનું ઓશીકું બનાવી શ્રી વલ્લભના મસ્તક નીચે તે મૂકી તેઓ ઊભા થયા. શ્રી વલ્લભની ચોમેર વર્તુળ દોરી મનોમન વિનંતી કરી, હે પ્રભુ, આપની પ્રસન્નતા થાય તે માટે હું જઈ રહ્યો છું. આપ સર્વસમર્થ હોવા છતાં આપના સુખની મને ચિંતા રહે છે. તેથી મારી આણ છે કે આ વર્તુળમાં જો કોઈ પ્રાણી માત્ર ભૂલે ચૂકે પણ પ્રવેશ કરશે તો તેની જીવહાનિ થશે. તેઓ નિશ્ચિત ગતિએ દીવાની દિશામાં આગળ ચાલ્યા. ભયંકર ગર્જના કરતા સમુદ્રના કિનારે આવ્યા. પોતાની ધોતીનો કછોડો મારી ઉપરનો મસ્તકે વીંટી શ્રી વલ્લભનું સ્મરણ કરી તેમણે તોફાની સમુદ્રમાં ઝંપલાવ્યું અને તરતા તરતા દીવાની દિશામાં જવા માંડ્યું. સમુદ્રમાં મોટા મોટા ભયંકર મોજાઓ ઉછળતા હતા. અનેક જળચર પ્રાણીઓ ચોમેર ફરતા હતા. તે કશાથી ડર્યા વિના શ્રી વલ્લભનું સ્મરણ કરતા કરતા તેઓ આગળ વધ્યા. જેમ જળ પર ફૂલ તરતું જાય તેમ તેઓ પણ થોડીક જ ક્ષણોમાં સમુદ્રના સામે કાંઠે પહોંચી ગયા. ત્યાં જઈ શરીર સૂકવી તેઓ દીવાની દિશામાં આગળ ગયા. થોડી દૂર જતા તેમણે ડાંગરનું એક ખેતર જોયું. ખેતરમાં ઝૂંપડી પાસે તાપણું સળગાવી ખેડૂત બેઠો હતો અને તે ખેતરની ચોકી કરતો હતો. કૃષ્ણદાસ તેને જોઈ પ્રસન્ન થયા. તેની પાસે જઈ પહોંચ્યા. મધરાતે કોઈ અજાણ્યા મનુષ્યને આવેલો જોઈ ખેડૂત એક ક્ષણ માટે ચમકી ગયો, પરંતુ તાપણાના પ્રકાશમાં કૃષ્ણદાસનું તેજસ્વી મુખ જોતા તેનું મન નિશ્ચિંત બન્યું અને તેને થયું કે આ કોઈ મહાપુરુષ લાગે છે. કૃષ્ણદાસે કહ્યું, ભાઈ, મારા ગુરુદેવ આખા દિવસના ભૂખ્યા છે, તેમના માટે મને થોડીક સુંદર મજાની ડાંગર નહીં આપે? તું માંગે ને તે પૈસા આપવા હું તૈયાર છું. તમે કોઈ મહાપુરુષ લાગો છો, પરંતુ મેં કથામાં એવું સાંભળ્યું છે કે રાત્રે વનસ્પતિ કપાય નહીં. આપ મારી ઝૂંપડીમાં આરામ કરો. કોઈ દિવસ થતા હું તમને જોઈને એટલી ડાંગર કાપી આપીશ. અત્યારે ડાંગર કાપવું તો મને પાપ લાગે. ભાઈ, સવાર થાય ત્યાં સુધી રાહ જોઈ શકું તેમ નથી. મારે અત્યારે જ ડાંગર જોઈએ છીએ. તને પાપ લાગવાનો ભય છે તો જા, તારું બધું પાપ મારા માથે. તું પાપથી ગભરાઈશ નહીં, તને કશું પાપ લાગશે નહીં. કૃષ્ણદાસના શબ્દોથી ખેડૂતને વિશ્વાસ જાગ્યો. તેને સારી જોઈને ડાંગર કાપી આપી. કૃષ્ણદાસે પૂછ્યું, ભાઈ, આ લીલી ડાંગરના મમરા શેકવા છે. ગામમાં ભાડ ભૂંજો તો હશે ને? હા, ભાડ ભૂંજો તો છે, ગામ પણ નજીક છે, પરંતુ આટલી રાતે તો ક્યાંથી જાગતો હોય? પણ ભાઈ, ભગવાનની ઈચ્છા હશે ને તો બધું અનુકૂળ થશે. તમે મારી સાથે ચાલો તો ખરા. બંને જણ ગામ તરફ ગયા. ભાડભુંજાને ઘેર પહોંચ્યા. ભાડભુંજો ઘરના આંગણામાં ધાણી શેકતો હતો. ખેડૂતને નવાઈ લાગી. તેણે બધી વાત ભાડભુંજાને કરી. તે મમરા શેકવી આપવા તૈયાર થયો. કૃષ્ણદાસે કહ્યું, ભાઈ, તારા હાથ જરા ધોઈ ન લે? ભાડભુંજાએ હાથ ધોયા. લીલી ડાંગરના મમરા શેકી આપ્યા. કૃષ્ણદાસ બાજુમાં આવેલા વૃક્ષના પાન તોડી લાવ્યા. મોટો ડબરો બનાવ્યો. મમરા સાફ કર્યા. ડબરામાં ભરી પોતાના ઉપરણામાં ડબરો બાંધી માથે મૂકી આવ્યા હતા. તે દિશામાં પહોંચી ગયા. તરતા તરતા તેઓ પોતાના મૂળ સ્થાને પહોંચ્યા. શ્રી વલ્લભ ઘસઘસાટ ઊંઘતા હતા. કૃષ્ણદાસે આપની સન્મુખ ડાંગરના મમરાનો ડબરો મૂકી ચરણ ચાંપી જગાડ્યા. અરે કૃષ્ણદાસ, હજી તો રાત લાગે છે, મને કેમ જગાડ્યો? આપશ્રીની નજર ડબરા ઉપર પડી. અરે કૃષ્ણદાસ, આ ક્યાંથી લઈ આવ્યા? કૃષ્ણદાસે હાથ જોડી સર્વ હકીકત કહી. આપ પ્રસન્ન થયા. પ્રભુને માનસી ભોગ ધરી આપ આરોગ્યા અને કૃષ્ણદાસને મહાપ્રસાદ આપ્યો.
કૃષ્ણદાસ, તારી આવી અનન્ય દ્રઢ ગુરુ ભક્તિથી હું ખૂબ પ્રસન્ન થયો. તું કંઈક માગ. કૃપાનાથ, આપે પૂર્વે પણ 2 વખત પ્રસન્ન થઈ વરદાન માંગવા આજ્ઞા કરેલી અને ત્યારે મેં માંગેલું, પરંતુ મારી તે માટે લાયકાત નહીં હોય એટલે આપે મને વરદાન મળે તેવી કૃપા નહોતી કરી. કૃપા કરી મને એનું કારણ જણાવો. કૃષ્ણદાસ, તે ઠીક પૂછ્યું. તે બંને વખત તારા પૂર્વાશ્રમના ગુરુને દર્શન આપવાનું માંગ્યું હતું. તારા મનમાં તારા પૂર્વાશ્રમના ગુરુ પ્રત્યે ઊંડી આસક્તિ હતી, પરંતુ તે દેવી જીવ નહોતો, તેથી તેને દર્શન આપવાનો કોઈ અર્થ નહોતો. તારી એ લૌકિક આસક્તિ જ્યાં સુધી છૂટે નહીં ત્યાં સુધી માર્ગનો સિદ્ધાંત તારા હૃદયમાં દ્રઢ થાય નહીં, અને તેમ ન થાય ત્યાં સુધી તારો મુખરતા દોષ પણ ન જાય. માટે તારી તે લૌકિક આસક્તિ છૂટે તે સમયની હું રાહ જોતો હતો. આપણે સોરમજી ગયા ત્યારે તું મારી આજ્ઞા લઈ તારા ગુરુના આશ્રમે ગયો હતો, તે તને યાદ છે? હા કૃપાનાથ, મને મનમાં એક જ ઈચ્છા હતી કે જેમના કારણે હું આપને પામી શક્યો તેઓ પણ આપને પામી કૃતાર્થ થાય, પરંતુ મને ત્યાં સમજાયું કે મારા એ વિદ્યા ગુરુનો અધિકાર નહોતો, નહીં તો એ આપને સામાન્ય વિદ્વાન માને ખરા? આપ પૂર્ણ પુરુષોત્તમ છો, અલૌકિક અગ્નિ સ્વરૂપ છો, એની ખાતરી કરાવવા મેં 2 હાથમાં બળબડતો અગ્નિ ધારણ કર્યું, છતાંય તે માનવા તૈયાર ન થયા. તે જ ક્ષણે મારા મનમાંથી તેમના પ્રત્યે રહી સહી આસક્તિ પણ નિર્મૂળ થઈ ગયેલી. કૃષ્ણદાસ, તેથી જ આજે હું તારા ઉપર સવિશેષ પ્રસન્ન છું. પ્રભુ કૃપાથી તારા બંને મનોરથો હવે અવશ્ય સિદ્ધ થશે. આ માર્ગના સિદ્ધાંત તારા હૃદયમાં દ્રઢ રીતે સદાકાળ માટે સ્થાપિત થશે અને તારો મુખરતા દોષ પણ જશે. આ સાંભળી કૃષ્ણદાસ મેઘન ખૂબ પ્રસન્ન થયા અને શ્રી વલ્લભને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. આપણે પણ દંડવત પ્રણામ કરીએ. એટલે વાલા વૈષ્ણવો, આ ગંગા સાગરનો પ્રસંગ છે. આપણે ગંગા દશમી સત્સંગ એક નવા જ રૂપમાં કરી રહ્યા છીએ. એટલે હવે આપણે અગાઉ જે વાત કરી હતી કે રાણા વ્યાસની વાર્તામાં પણ ગંગાજીનો જ પ્રસંગ આવે છે, તો તેનું પણ થોડુંક ભાવ દર્શન કરી લઈએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, 84 વૈષ્ણવ વાર્તા 32મી રાણા વ્યાસ સાચોરા, તેમાં આ ગંગાજીનો પ્રસંગ આવે છે. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુના સેવક રાણા વ્યાસ સાચોરા, બ્રાહ્મણ ગોધરાના નિવાસી, તેમની વાર્તાનો ભાવ કહેવામાં આવે છે. ભાવ પ્રકાશ એ રાણા વ્યાસ લીલામાં નામે ઇન્દુલેખા શ્રી સ્વામીજીની સખી છે. તેની સખી નાગવેલિકા નામે છે. રાણા વ્યાસ 12 વર્ષની વયના થયા ત્યારે એમને એક વૈરાગીનો સંગ થયો. એ વૈરાગી 4 ધામ યાત્રા કરીને આવ્યો હતો. વૈરાગીએ બદ્રિકાશ્રમની, શ્રી જગન્નાથજીની, શ્રી રંગનાથજીની, શ્રી રણછોડરાયજીની વાત આદિનું મહાત્મ્ય રાણા વ્યાસને સંભળાવ્યું. પછી રાણા વ્યાસે અડધી રાત્રે ઉઠીને ચાલવા માંડ્યું. પહેલા તે બદ્રિકાશ્રમ ગયા. ત્યાં માર્ગની વિકટતાથી અત્યંત દુઃખી થયા. બદ્રિકાનાથજીના દર્શન તો કર્યા, પણ મનમાં પ્રસન્ન થયા નહીં, કારણ કે ત્યાં અસહ્ય ઠંડી છે તથા માર્ગ એવો છે કે પ્રાણ નીકળી જાય. પછી તે શ્રી જગન્નાથરાયજી ગયા. ત્યાં દર્શન કરીને કંઈક પ્રસન્ન થયા. પછી ઘણા માંદા પડી ગયા. 1 મહિના પછી સારા થયા. પછી તેઓ મનમાં કહે, ફરીથી માંદો પડીશ તો મરી જઈશ. તેથી ચાલ્યા તે દક્ષિણમાં શ્રી રંગનાથજીના દર્શન કર્યા. ત્યારે મનમાં બોલ્યા, એમનું દર્શન શી રીતે કરું? જો ચરણના દર્શન કરું તો મુખના નહીં થાય, અને મુખના કરું તો ચરણના નહીં થાય, માટે હવે દ્વારકા જાઉં. પછી તે દ્વારકા આવ્યા. ત્યાં શ્રી રણછોડરાયજીના દર્શન કર્યા. પંડ્યાએ ચરણ સ્પર્શને માટે કહ્યું, આટલું દ્રવ્ય આપો તો ચરણનો સ્પર્શ થાય. રાણા વ્યાસે મનોમન વિચાર્યું કે અત્રે દ્રવ્ય આપતા બ્રહ્મચારી ચરણના સ્પર્શ કરવા દે છે તો શ્રી ઠાકોરજીનું દ્રવ્ય લઈ જાય છે, માટે અત્રે રહેવું તે યોગ્ય નથી. કારણ કે જ્યાં ચિત્તમાં દોષ ઉપજે ત્યાં રહેવાથી કલ્યાણ નહીં થાય, પણ બગાડ જ થાય. આવું વિચારીને તે દ્વારકાથી નીકળ્યા. તે ગુજરાતમાં ગોધરા પોતાના ઘેર આવ્યા. તે વખતે પોતાના માતા પિતા ઘણા વૃદ્ધ થયા હતા. રાણા વ્યાસ 8 વર્ષ પછી પાછા ફર્યા હતા. તેમને માતા પિતાએ કહ્યું, બેટા તું ક્યાં ગયેલો? તું ઘરમાં રહે તો તારા લગ્ન કર્યા હોત ને. હજી હવે પછી એ ઘરમાં રહો. આપણી નાતની રીતે ચાલો તો લગ્ન થઈ શકે.
ત્યારે રાણા વ્યાસે કહ્યું, હું તો જીવન દરમિયાન બ્રહ્મચારી રહીશ, લગ્ન કરીને કઈ નરકમાં નહીં પડું, હું તો જીતેન્દ્રિય છું. આ સાંભળીને માતા પિતા ચૂપ થઈ ગયા. પછી સમય જતા માતા પિતાના દેહ છૂટ્યા. તેમના અંતિમ સંસ્કાર કરીને રાણા વ્યાસ પ્રસન્ન થયા કે ચાલો હવે બંધન છૂટી ગયું, હવે હું ઈચ્છું તે કરવાને મુક્ત છું. 5-10 હજારનું દ્રવ્ય પણ છે. આમ જીતેન્દ્રિયનો અહમ હતો, તેમાં દ્રવ્યનો અહંકાર ઉમેરાયો. ગર્વથી ભરેલો હોવાથી કોઈની સાથે બોલતા નહીં. ગામમાં પોતે સિદ્ધ કહેવડાવતા હતા. જગન્નાથ જોશીએ પણ રાણા વ્યાસ પાસે નામ પામ્યું. પછી માતાજીના કહેવાથી જગન્નાથ શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક થયા. રાણા વ્યાસ થોડું ભણેલા હતા. તેમના મનમાં થયું કે આ ગામમાં તો સૌ મૂર્ખ છે, તેથી કાશીમાં જઈને કોઈ સાથે વિવાદ કરું. આવો અહંકાર કરીને રાણા વ્યાસ ઘરમાંથી દ્રવ્ય લઈને કાશી મોટા મોટા વિદ્વાન પંડિતો જેવો વાદ કરતા હતા ત્યાં ગયા. અહંકાર કરવાથી કેટલી આપણે પતનના માર્ગે જઈએ છીએ તે અહીં ખબર પડશે. એટલે અહમ ઉપર અહમ એમાં ઉમેરાતો જઈ રહ્યો છે. પહેલા જીતેન્દ્રિયનો અહમ હતો, પછી દ્રવ્યનો અહમ થયો અને હવે જ્ઞાનનો અહમ થયો. એટલે તેઓ મોટા મોટા વિદ્વાન પંડિતો જેવો વાદ કરતા હતા ત્યાં ગયા. પણ કાશીમાં રાણા વ્યાસ હારી બેઠા. કાશીમાં રાણા વ્યાસ હારી બેઠા. અરે શ્રીનાથજી! તેથી તેને શરમ લાગી. માટે મનથી વિચાર્યું કે મધરાતે ગંગાજી માતામાં ડૂબી મરીશ. પછી સાંજે ભૂખ્યા જ ગંગા તટે હનુમાન ઘાટ છે ત્યાં જઈને બેઠા. મનમાં કહે, જે રાત્રિ થતા કોઈ જાણે નહીં ને તેવી વખતે શ્રી ગંગાજીમાં ડૂબી મરીશ. ધ્યાન આપજો, આપણે ગંગાજીનો પ્રસંગ લઈ રહ્યા છીએ. ત્યાં શ્રી આચાર્યજી મહાપ્રભુજી પધાર્યા. તે વખતે એક વૈષ્ણવે તેમને પૂછ્યું, હે મહારાજ, ગંગા માતાજીમાં ડૂબી મરવાનું કઈ ફળ ગંગાજી આપે ખરા? ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજી બોલ્યા કે અભિમાન કરીને કોઈ સાથે ઝઘડીને ડૂબે તો ફળ તો નહીં જ મળે, પણ સર્પયોનીને પામે, આત્મહત્યા લાગે, મહાદુષ્ટ થાય ને રોગગ્રસ્ત થાય. હા, દીનતાથી સંન્યાસ લઈને ડૂબે તો કંઈક ફળ મળે, પણ જો મરતી વેળા શ્રી ઠાકોરજીમાં મન રહે તો, નહીં તો દુર્ગતિ જ પામે. આ સાંભળતા જ રાણા વ્યાસને ખાતરી થઈ ગઈ કે નક્કી આ કોઈ મહાપુરુષ છે. એ જાણીને શ્રી આચાર્યજીને વિનંતી કરી, મહારાજ, સારું થયું કે આ વૈષ્ણવે આપને આ વાત ની પૃચ્છા કરી. હું તો સવારથી ગંગા મૈયામાં ડૂબી મરવાને માટે ભૂખ્યો બેઠેલો છું. અડધી રાત્રિ થઈ જાય ત્યારે ડૂબી જાઉં, પણ હવે આપ મને મારો ઉદ્ધાર થાય તે પ્રકાર બતાવો. હવે હું આપને શરણે છું. ત્યારે શ્રી આચાર્યજી બોલ્યા કે તમે નામ આપો છો, સ્વામી કહાવ છો, પોતાને અત્યંત યોગ્ય ગણો છો, તો પછી સેવક થવાની વાત શા માટે કરો છો? ત્યારે રાણા વ્યાસે વિનંતી કરતા કહ્યું, અભિમાન તો ઘણું હતું, પણ કાશીમાં જ્યાં જ્યાં પંડિતોની સાથે વાદ કર્યો ને ત્યાં બધે જ હાર્યો. તેથી ગંગા મૈયામાં ડૂબવા માટે ઊભો છું. મારા ભાગ્યમાં કંઈક સારું થવાનું છે. તે વખતે આપનું દર્શન થયું. હું અત્યંત અનાથ ને દીન છું, માટે આપ શ્રી મુજ રંગ પર દયા કરો. શ્રી આચાર્યજી મહાપ્રભુએ રાણા વ્યાસને કહ્યું, જા તું ગંગામાં નાહીને આવ. પછી રાણા વ્યાસ ગંગાજીમાં સ્નાન કરીને આવ્યા. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ નામ સંભળાવીને બ્રહ્મ સંબંધ કરાવ્યું. આજ્ઞા કરી કે હવે તમે જ્યાં જ્યાં હાર્યા છો ત્યાં બધે જ જઈને વાદ કરો, સર્વને જીતી જશો. પછી રાત્રે રાણા વ્યાસે રસોઈ કરીને ભોગ ધરીને મહાપ્રસાદ લીધો. ત્યારે મનમાં પ્રસન્નતા થઈ. પછી પ્રાતઃકાળે નાહીને શ્રી આચાર્યજી મહાપ્રભુજીને દંડવત કર્યા. તેને શ્રી આચાર્યજી મહાપ્રભુએ ચતુશ્લોકી ગ્રંથ શીખવ્યો. પછી કહ્યું, જા હવે પંડિતો જોડે વાદ કર. ત્યારે તેઓ એક જ વચનથી પંડિતોને જીત્યા. શ્રી આચાર્યજી મહાપ્રભુજીના પ્રમેય બળના પ્રતાપ વડે વિજયી થયા. પછી ત્રીજી પ્રહરે આવીને શ્રી આચાર્યજી મહાપ્રભુજીને દંડવત કરીને વિનંતી કરી. શ્રી આચાર્યજી કહે, પંડિતોને તો જીત્યા ખરા, પણ હવે અહમ કરીશ નહીં. જે વસ્તુનું અભિમાન કર્યું તે વસ્તુનો જ નાશ થશે. એટલે એને પોતાના જ્ઞાનનું અભિમાન કર્યું, એટલે જ્ઞાનનો નાશ થયો. રાણા વ્યાસે વિનંતી કરી, મહારાજ, હવે અભિમાન નહીં કરો. અહંકાર કરીને ઘણું દુઃખ પામ્યો. હવે કૃપા કરો કે ભગવદ અનુગ્રહ થાય. મારો જન્મારો આમ જ ભટકતા વીત્યો. ત્યારે શ્રી આચાર્યજી કહે, ક્યાંકથી ભગવત સ્વરૂપ લઈ આવો.
રાણા વ્યાસ બજારે આવીને એક લાલજીનું સ્વરૂપ ન્યોછાવર દઈને પધરાવી લાવ્યા. શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ સ્વરૂપને પંચામૃત સ્નાન કરાવીને રાણા વ્યાસને મસ્તકે પધરાવતા કહ્યું, તું ઘણું રખડ્યો, હવે તો ઘરમાં જઈને મનને એકાગ્ર કરીને ભગવત સેવા કરો. રાણા વ્યાસ શ્રી આચાર્યજીને દંડવત કરીને વિદાય લઈને પોતાને ઘેર આવ્યા અને સેવા કરવા લાગ્યા. વાલા વૈષ્ણવો, આપણે ગંગા દશમીનો સત્સંગ કરી રહ્યા છીએ એટલે આપણે આ રીતે આ પ્રસંગ લીધો. આખી વાર્તા નહીં લઈએ, પરંતુ આ રીતે રાણા વ્યાસનો પ્રસંગ લીધો. હવે આપણે બેઠક ચરિત્રમાં ગંગા સાગર કે બેઠક કો ચરિત્ર તેનું ભાવ દર્શન કરી લઈએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જુ કી જય. હરે શ્રીનાથજી વારી જાઓ. 169 પાના નંબર ઉપર બેઠક ચરિત્રના પુસ્તકમાં આ ગંગા સાગર કી બેઠક કો ચરિત્ર છે. अब गंगा सागर पे कपिलाश्रम कपिलावन में कपिल कुंड के ऊपर एक छोकर के नीचे श्री आचार्य जी महाप्रभु की बैठक है. वहाँ के आसपास महागहरो वन है. तहाँ सिंह, गेंडा, गजराज, सारस, हरनी, भैंसा आदि ऐसे तामसी जीव बहुत है. तहाँ मनुष्य की तो गम्य नहीं. तहाँ षटमास श्री आचार्य जी महाप्रभु जी आप बिराजे. तहाँ ते तृतीय स्कंद की श्री सुबोधिनी जी संपूर्ण करे के आप पधारे. वहाँ धान के मुरमुरा कृष्णदास मेघन अलौकिक रीति सो लाए हैं. सो आप अंगीकार करी कृष्णदास को वरदान दिए हैं. और एक समय श्री आचार्य जी सूर्योदय के समय गंगा सागर में स्नान करी के अपनी बैठक में विराजे हते. तब आप विचारे, जो देवी जीवन को उद्धार भगवत आज्ञा ते करनो है, सो जीव तो तामसी योनि में पड़े हैं. तिनको उत्तम योनि दीजिए, तब भगवत भजन को अधिकार होए. और भक्ति के संबंध बिना तो तामसी योनि निवर्त न होए. ताते इनको भक्ति को संबंध करावनो. इनकी प्रमेय बल करी के तामसी योनि निवर्त तो होए, तब उत्तम योनि पाए. इनको उद्धार होएगो. जैसे गंध करी के चार्यो पर्व विद्यमान है. अविद्या पुतना नष्ट, गंध मात्र अवशेषतः. संपूर्ण अविद्या पुतना के वधसो, राशि गंधता के संबंध सो निवर्त भय. मूल अविद्या है स्वरूप ज्ञान, विस्मृत कराइवे वारी है. जो पुतना के शरीर में चंदन की सी सुगंध उठी, ताको सब ब्रजवासी लिए, सो नासिका द्वारा अविद्या को प्रवेश भयो. चार्यो पर्व विद्यमान रहे, सो प्रकार प्रमेय बलते निवर्त किए. तो देहाध्यास धेनुक को वध करी के, इंद्रियाध्यास काली को दमन करी के, अंतःकरणाध्यास केशी प्रलंब को वध करी के, और प्राणाध्यास दावानल को पान करी के. प्राणाध्यास द्विधा प्रकार करे हैं, ताते दावानल को 2 बार पान किए है. એટલે અવિદ્યાનો નાશ કઈ રીતે કર્યો ઠાકોરજીએ તે વાત કરે છે. ऐसो प्रमेय संपूर्ण अविद्या पर्वन सहित निवर्त करी साधन प्रकरण में अविद्या को दान दिए. पर्वन सहित संपूर्ण भक्ति देवे को संबंध कराए. वैराग्यम सांख्य योगम च तपो भक्तिश्च केशवे पंच पर्वती विज्ञेयम यथा विद्या हरि विषेत. ताते चरणारविंद है, सो तो भक्ति रूप है. ताते इनको भक्ति के गंध को संबंध कराए ते इनकी तामसी योनि निवृत्त हो जाएगी. ताते इनकी मनुष्य योनि सिद्ध होएगी. ऐसो विचारी के तहाते उठी के आप गहवर मन हतो, तहा श्री आचार्य जी महाप्रभु जी पधारे. तब 5 वैष्णव अंतरंग आपके संग हते. तब एक छोटो सो पर्वत, ताकि एक टेकरी हती, ताके नीचे आपके चरणारविंद को खोज उपड़ी आयो. तब तो आप सब वैष्णव सहित वह पर्वत की टेकरी ऊपर जाए बिराजे. तहाँ आपके चरणारविंद में ते अलौकिक भांति भांति को सुगंध निकस्यो. तब वह गंध को ग्रहण तामसी जीवन ने कियो. ताते सर्प तुरंत शरीर यानी तामसी देह छोड़ जाए. पाछे कस्तूरी को सुगंध निकस्यो. ताको अनेक मृग ग्रहण करी के शरीर छोड़त भय. ऐसो जो जाको सुगंध प्रिय हो, सो ताको ग्रहण करी के तामसी योनि निवृत्त भय. तब वे मनुष्य योनि को प्राप्त भय.
तब भगवत भजन के अधिकारी भय यह अलौकिक चरित्र देखी के गंगा सागर पे वैष्णवन को बड़ो आश्चर्य भयो। तब ता समय ऐसी आज्ञा आप करत भय। सो गोपालदास जी गाये हैं, ए तामसना अघहरिया पर ताप पद रज गंध। यह चरित्र श्री आचार्य जी महाप्रभु जी ने आप गंगा सागर की बैठक में पवित्र प्रकट किए। इति गंगा सागर की बैठक को चरित्र। बोलो श्री वल्लभाधीश की जय। वाला वैष्णवो, श्री महाप्रभुजीની નિજ વાર્તામાં પણ ગંગા સાગરનો પ્રસંગ આવે છે। વાર્તા પ્રસંગ 51મો। एक समय श्री आचार्य जी महाप्रभु गंगा सागर पधारे। तब श्री ठाकुर जी ने आपको आज्ञा दीनी, जो अब तुम मेरे पास आओ। तब आप विचारे, जो श्री ठाकुर जी ने तो यह आज्ञा दीनी और हमने तो मनोरथ बहुत विचार्यो है और कारज तो बहुत ही करने हैं और आज्ञा तो ऐसी भई, ताते अब कहा करनो। ताही समय आपने श्री भागवत जी के तृतीय स्कंद चतुर्थ स्कंद की टीका श्री सुबोधिनी जी समाप्त कीनी। वैसे ही में श्री ठाकुर जी की आज्ञा भई, जो वेगी आवो। तब आपने श्री भागवत के पंचम स्कंद षष्ठम स्कंद छोड़ी के दशम स्कंद की श्री सुबोधिनी जी को आरंभ करत भई। जो दशम स्कंद बड़ो पदार्थ है, या में निरोध लीला है, सो सब स्कंदन में फल रूप है। यही में भगवदीय को विलास है, लीला को समुद्र है। श्री सुबोधिनी जी के आरंभ में कहे हैं, एतन निशम्य भृगुनंदन साधु वादम व्ययासकी स भगवानथ विष्णुरातम प्रत्यर्च्य कृष्ण चरितम कलिकल्म शग्नम व्याहर्तुमारभंत भागवत प्रधान। श्री आचार्य जी महाप्रभु जी लिखे हैं, जो आप ही श्री ठाकुर जी कहे हैं और आप ही सुने हैं। दशम स्कंद में जन्म प्रकरण में सब व्रज की तथा श्री नंदराय जी, श्री यशोदा जी और सब व्रज भक्तन की कथा है। तिनको ही श्री आचार्य जी महाप्रभु जी प्रकट किए हैं। वह मार्ग तो व्रज भक्त को है, सो आपने देवी जीवन के लिए प्रकट कियो है। ताते यह विचारी के बीच में के स्कंदन को छोड़ी के श्री आचार्य जी महाप्रभु जी दशम स्कंद की श्री सुबोधिनी जी को आरंभ करत भय। कितने अध्याय की दशम स्कंद की श्री सुबोधिनी जी भई। श्री आचार्य जी महाप्रभु जी आप श्लोक कहते जाएं और माधव भट्ट लिखत जाएं। जहाँ माधव भट्ट न समझे तहाँ लेखन धरी राखे। तब समझाए कि आप कहे, तब वे माधव भट्ट फेरी लिखे। जब भोजन करे के आप बिराते, तब श्री सुबोधिनी जी करते। कितने दिन में ऐसे चलत मार्ग में वह ग्रंथ सिद्ध भयो। पाछी आप तीसरी पृथ्वी परिक्रमा पूरी करी के अडेल पधारे। इति श्री आचार्य जी महाप्रभु जी श्रीमद वल्लभाचार्य जी की निज वार्ता यहाँ विराम लेती है। आ रीते આજના સત્સંગને અહીં જ વિરામ આપીશું। જો મેં રૂકમિણીબાઈની વાર્તા 99% અગાઉ ભાવ સિંધુમાંથી કરેલી છે, જો તે મને મળી જશે તો જરૂરથી આમાં એડ કરીશ। બોલો શ્રી વલ્લભાધીશ કી જય। બોલો શ્રી ગોકુલનાથ પ્યારે की जय। वाला वैष्णवो, आप सर्वेने श्री गोकुलनाथजीना प्राकट्य उत्सवनी खूब खूब मंगल વધાઈ। અત્યારે આપણે શ્રી ગોકુલનાથજીના ચરિત્રનું રસ દર્શન કરી રહ્યા છીએ। તેમાં આજે આપણે શ્રી ગોકુલનાથજી રચિત ભાવ સિંધુ ગ્રંથની એક ઝલક જોઈશું અને સાથે સાથે તેમાંની એક વાર્તા લઈશું। જો આપને ભાવ સિંધુ ગ્રંથ વિશે વધુ જાણવું હોય તો તેની લિંક આપને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું। શ્રી કૃષ્ણાય નમઃ, श्री गोपीजन वल्लभाय नमः। ग्रंथ परिचय। इस ग्रंथ का नाम भाव सिंधु है। ग्रंथ पढ़ने से वास्तव में नाम की सार्थकता अनुभव में आती है। प्रत्येक सहृदय व्यक्ति को भक्ति भाव में निमग्न करना तथा रोमांच, प्रेमांच, गुदगुदी उत्पन्न करना और रुलाना, हंसाना, ये सभी प्रकार की सामर्थ्य इस ग्रंथ की लेखनी में पाई जाती है। भक्ति भाव की दृष्टि से तो यह ग्रंथ महाअलौकिक है।
इसमें कोई संदेह नहीं। ऐसा ज्ञात होता है कि ग्रंथकार कोई असाधारण स्नेह संपन्न होना चाहिए। इस बात को सभी सहृदय पुरुष स्वीकार कर सकते हैं। साहित्यिक और ऐतिहासिक दृष्टियों से भी इस ग्रंथ की मौलिकता निर्विवाद सिद्ध है। इसमें जहाँ कोई व्यक्तियों की अज्ञात रचनाएं प्राप्त होती है, वहाँ उनके चरित्र के विषय में भी महत्वपूर्ण बातें मिलती हैं। इनमें कुल 21 वार्ताओं का विस्तार है। उनमें से 13 श्री महाप्रभु जी के सेवकों की और 6 श्री गुसाई जी के सेवकों की तथा 2 श्री आचार्य जी के निज वार्ता के प्रसंग है। इनके अतिरिक्त वार्ता संख्या 12 में ज्ञानचंद नाम के एक व्यक्ति का भी कवि रूप में उल्लेख मिलता है। श्री महाप्रभु जी के उक्त 13 सेवकों में से राजा कृष्णदेव की तृतीय वार्ता 84 वैष्णव के वार्ता में प्राप्त नहीं है। इसी प्रकार श्री गुसाई जी के 6 सेवकों की वार्ताओं में से भी दुर्गावती और ताज की क्रमशः 17 और 21वीं वार्ताएं 252 वैष्णवन की वार्ता में नहीं है। इस प्रकार इसमें 84 252 वैष्णवन की वार्ता से भिन्न 3 वार्ताएं विशेष रूप से प्राप्त होती है। इससे इसकी ऐतिहासिक महत्ता भी जानी जा सकती है। इस ग्रंथ का यह ग्रंथ उक्त सभी दृष्टियों से महत्वपूर्ण होने से इसके लेखन और प्रस्तुत रूप के विषय में कुछ अनुसंधान करना आवश्यक प्रतीत होता है। इस ग्रंथ के लेखन अवलोकन से इनके चरित्र तथा भावों का लेखन और भाव प्रस्तुत रूप के विषय में यह माना जा सकता है कि श्री गोकुलनाथ जी द्वारा यह चरित्र और उनके भाव निश्चय रूप से कहे हुए हैं। इसे मान लेने पर भी यह तो स्वीकार करना ही होगा कि इसका प्रस्तुत संस्करण रूप संपूर्ण या कुछ अंश उनके तिरोधान के अनंतर किसी व्यक्ति द्वारा तैयार किया गया है। इसका प्रमाण भी मिलता है। હવે આપણે ભાવસિંધુ ગ્રંથમાંના એક વાર્તાનું રસદર્શન કરવાના છીએ। रुक्मिणीबाईनी वार्ता। श्री आचार्य जी महाप्रभु के सेवक भाई रुक्मिणीबाई तेनकी वार्ता એટલે આ ભાવસિંધુમાં તેની વાર્તા છે। આ રૂકમિણીબાઈની વાર્તા લેવાનું કારણ એ છે કે શ્રી ગુસાઈજી સ્વમુખે એમ કહે છે કે ગંગાજી આ રૂકમિણીબાઈને પામ્યા। ગઈકાલે જ મૈત્રી બેટીજીના વચનામૃતમાં મેં સાંભળ્યું હતું કે ઘરે રહીને સેવા કરવી એટલે આપણા સેવ્ય પ્રભુ છે એ આપણો સર્વસ્વ છે, એ આપણે હૃદયમાં ધારણ કરવું। ઘણીવાર એવું થતું હોય છે કે બધે આપણે દોડાદોડી કરીને બધી જગ્યાએ જતા હોઈએ છીએ દર્શન કરવા, તો એમાં બેટીજીએ કહ્યું કે આપણે આપણા બાળકને છોડીને બીજાના બાળકોને મળવા જશું અથવા તેનું લાલન પાલન કરવા જશું? નહીં જઈએ તો આપણા સેવ્ય પ્રભુને પણ આપણે આપણું સર્વસ્વ માનવાનું છે। એટલે અત્યારે આ રૂકમિણીબાઈની વાર્તા લેવાનું આ કારણ છે। 252 વૈષ્ણવમાં આ વાર્તા આવે છે, પરંતુ અહીં વધુ ખુલાસા સાથે હોવાને કારણે આપણે અત્યારે આ લઈ રહ્યા છીએ। श्री आचार्य जी महाप्रभु के सेवक बाई रुक्मिणी तिनकी वार्ता को भाव। शेठ पुरुषोत्तम दास की बेटी रुक्मिणी तिनके सेव्य एक श्री मदन मोहन जी सो साक्षात श्री महाप्रभु जी को स्वरूप, जो ब्रह्मचर्य स्वरूप सो सेठ जी के घर विराजे, सो आपके श्री हस्त पे पंच दिशा यज्ञोपवीत माला खड़ाव चरणारविंद में। सो सेठ जी की आसक्ति श्री महाप्रभु जी के चरणारविंद में हती। सो सेठ ने आपको स्वरूप विनती करी के पधराए। सो साक्षात आप सेठ जी के घर में बिराते, ताकि महिमा कहाँ ताई वर्णन करे। जो महादेव जी के भक्त शैवी ब्राह्मण सो सेठ जी के मुख ते नाम श्रवण करते और हु जीवन को सेठ जी नाम देते। ऐसो महात्म्य श्री महाप्रभु जी ने सेठ जी में स्थापन किया। सो वाह शिव
कि पूरी में मायावादी कोई सेठ जी के सामने झांकतो नहीं। सो बड़े बड़े उत्सव में श्री महादेव जी सेठ जी के घर दर्शन को आवते। सो ऐसो श्री महाप्रभु जी के सेवक को अतुल प्रताप, तिनके बेटा गोपाल दास सो फाग की दोई धमार, ललना की गाय के लीला में प्राप्त भय, और बेटी रुक्मिणी सो जिनने लौकिक माया जन्म सो परस करी नहीं। जो पावन चली वे लगी तब सो 5 वर्ष की वय में श्री ठाकुर जी के फूलन के हार पહોંચતી। खूब ध्यान आपजो। आ रुक्मिणीबाई 5 વર્ષના હતા ત્યારથી ठाकुरजीनी माला पोते सिद्ध करता। 7 वर्ष की भई तब मोतीन के हार जड़ाव के पोइवे के लागी। सो श्री मदन मोहन जी के स्वरूप में रस कटाक्ष सो दर्शन करती। वारी जाऊं सो श्री मदन मोहन जी साक्षात रूप सो दर्शन देते। जो लौकिक वांछना की गंध भी मन में नाही, जो केवल भाव श्री मदन मोहन जी में सिद्ध है गयो। सो स्वरूप बहुत ही सुंदर, जो बिना आभरण ही आभरणमय दर्शन देते। ताको भाव अलौकिक श्री मदन मोहन जी में सिद्ध हो गयो। सो कछु कछु सेठ जी के मन में ज्ञान भयो। सो दर्शन के समय ठाड़ी रहती। सो नेत्र एक टक श्री ठाकुर जी के सामने जाए, फेरी टेरा आवे तब स्वरूप योग सहयो नहीं जाए। जो नेत्रन में सो आंसुओं की धारा चले, सो जिनने श्री मदन मोहन जी को ऐसे बस किए जैसे ब्रजभक्तन के ओगारी श्री ठाकुर जी ऋणी वही गए। तो जो ऐसो भीतर सो नाना प्रकार सो लाड लडावे। सो शेष जी 1000 मुख सो कहे तो रुक्मिणी की महिमा कही न जाए। फेरी लौकिक संकोच के तय इनकी सगाई जाति के लरिका सो भई। सो सेठ जी की बहन हती, वाको लौकिक में जित बहुत हतो। वाने ए सब करी। जब रुक्मिणी ने सुनी के वा खेद सो शरीर में ज्वर वे आयो, भीतर बड़ो खेद पायो। जो हाय मेरे कौन से पाप लाग्यो, जो ऐसो कौन सो अपराध भयो, जो नरक के कीड़ा सो जीव को सम्मान करायो। कहा करे जो लौकिक गुरुजन पास जोर नहीं, जो बालक अवस्था फिर अबला और जाति के पास जोर चले नहीं। ससुराल सो वस्त्र कछु गहना पहरावे को आयो। सोता दिन को मुहूर्त हतो। सो सेठ जी ने प्रसादी वस्त्र प्रसादी फूलन की माला सेठ जी के हाथ में देनी। जो तुम इनको पहराई देव, प्रसादी रोरी सो तिलक करी देव, और कही जो आज इनको शरीर आछो नहीं है, ताते आज तो मुहूर्त साधी देव। ऐसे कही के उनको समाधान करी घर पठाए। सो भाई रुक्मिणी को प्रसादी संबंध सो चित्त आनंद में रहियो। पाछे 1-2 दिन में नीकी भई। सो नित्य श्री ठाकुर जी के उत्थापन की सेवा अपन हाथ सो करे। सो सेठ जी को बड़ो विचार पड़ियो, जो वाके विवाह लग्न में श्री ठाकुर जी कैसे कार्य सिद्धि करेंगे। जो श्री महाप्रभु जी धनी है, जो मेरे जन्म की आप लाज राखेंगे। जो बेटी रुक्मिणी तो महा अलौकिक है, सो उनको लौकिक संबंध कैसे घटे। सो वा सेठ जी की बहन ने ब्याह की बेगी करी, लगन सुधायो, दिन निश्चय कर लीनो। सेठ जी ने नाही करी, सो बहन ने मानी नहीं। ता समय रुक्मिणी 9 वर्ष की हती। सो सेठ जी नगर सेठ बाजे। सो प्रतिष्ठा गाम में बड़ी भारी हती। सो बाहर निकसे तो पालकी में बैठी के निकसे, और अलौकिक में प्रताप ऐसो भारी। जो रात्रि में काल भैरव इनके घर की चौकी पहरा दे नावे। श्री महादेव जी की आज्ञा सो। अब ब्याह के थोड़े से दिन रहे, तब सेठ जी ने बहन सो कही, जो हमारे इतनो द्रव्य खरतनो नहीं है, जो हमारो तो द्रव्य श्री मदन मोहन जी को है। ताते इतने में ब्याह करनो होय तो जा समधी सो कही, नातर दूजो ठिकाने सगाई करूं। तब समाधि ने कही, जो हमारे कछु नहीं चाहिए, जो आपकी बेटी सब कुछ है।
जो श्री महाप्रभु जी को ब्याके समय पधराए और विनती कीनी, जो राज आप वह छोरा को नाम सुनाओ। तो रुक्मिणी वा को हाथ पकड़े, न तो रुक्मिणी हट में है सो हाथ पकड़ेगी नहीं। तब आपने कृपा करी के वह छोरा को नाम सुनायो, गले में कंठी बांधी। फेरी लगन के समय में वह छोरा चौरी में आयो, सो आपको संबंध वाको भयो। तो रुक्मिणी ने आँखी भरी वाको झांको नहीं। श्री मदन मोहन जी को चित्र उतराए अपनी गोदी में पधराई लीनो। सो श्री महाप्रभु जी की कृपा सो श्री मदन मोहन जी को रुक्मिणी ने दूल्हे करवाने पारी जाऊं, और रुक्मिणी की लौकिक की ओर दृष्टि गई नहीं। ऐसी महाभाग्य रूप श्री मदन मोहन जी की परम प्यारी पाछे विशेष द्रव्य सेठ जी की बहन ने खर्च्यो। सो सेठ जी ने तो श्री मदन मोहन जी की आज्ञा अनुसार खर्च्यो। सो रुक्मिणी तो ससुरारी को घर एक दिन देखियो, फेरी जन्म भरी देखियो नहीं। सो कहे ते जो 1 महीना भरी पीछे छोरा श्री मदन मोहन जी के चरणारविंद में पहुंची गयो। यासु सेठ जी की बहन और घर केन को दुख भयो। फेरी लौकिक संकोच के लिए रुक्मिणी बाहर की सेवा फूल पोहवे की करवे लागी, और अधिकार तो श्री मदन मोहन जी के स्वरूप में सर्वान्वय गयो। तथापि लौकिक वैदिक मर्यादा आमत्या के लिए तो इतनो आवरण राखनो पर्यो, नातर जगत में अब कीर्ति होय। जो कोई जीव मारक की निंदा करे सो वाको बिगाड़ रही जाए, सो ताके लिए मर्यादा लौकिक ही राखी। फेरी वाके पति को वर्ष दिन हो गयो, पाछे रुक्मिणी को नाम निवेदन तो हतो ही। सो इतना लौकिक प्रतिबंध दूरी कियो, सो केवल गुणातीत हो गई। सो सेठ जी को मनोरथ यह जो श्री ठाकुर जी कृपा करे तो रुक्मिणी को सेवा में नाऊं। सो यह इच्छा सेठ जी की जानी के श्री मदन मोहन जी ने सेठ जी को मनोरथ पूर्ण कियो। एक दिन राजभोग के दिन समय रुक्मिणी दर्शन को आई। सो दर्शन करत हती। श्री मदन मोहन जी रुक्मिणी सामे करुणा कटाक्ष रस भरी दृष्टि सो चित्तए सो रुक्मिणी को चित्त आकर्षक करी लियो। सो दर्शन करती करती विवल वे के गिरी पड़े, शरीर की सुधि रही नहीं। तब सेठ जी ने यह बात जानी, सो अनुसर कर तारा मंगल कर रुक्मिणी को गोद में ले बाहर ले आए। सो वाको भैया भुआ देखी के बहुत घबराए, जो कहा भयो पंखा करवे लगे, और जो भई सो तो सेठ जी को खबरी हती, पर सेठ जी ने जताई नहीं। तब सेठ जी ने सब घर केन को धीरज बंधाई दे, जो घबराओ मती, जो प्रभु सब अच्छी करेंगे। सो रुक्मिणी सरे की बेटी सो माता को धीरज आवे नहीं। सो रुक्मिणी को छाती सो लगावे, बेर बेर में रोवे। सो काहे ते जो रुक्मिणी रूप गुणशील चातुरी में ऐसी अलौकिक बेटी सो जाके दर्शन सो ही जीव कृतार्थ हो जाए। फेरी बार दिन घर में महाप्रसाद काहू ने लियो नहीं। सो रुक्मिणी को स्वतः ही व्रत वह गयो। श्रीनाथ जी मारा वाला। फेरी सेठ जी ने रुक्मिणी के कान में यह श्रवण करायु, जो बेटी घबराई मती, तो को उठापन समय श्री मदन मोहन जी के चरण स्पर्श होंगे। वारी जाऊं बलिहारी जाऊं અને શું કરી જાઉં, प्रभु केटला कृपाळु छे। सो ऐसी औषधि रुक्मिणी के श्रवण द्वारा पहुंचते ही शरीर में चैन वही गयो, जो मानो संजीवनी बूटी प्याई दीनी। फेरी उत्थापन को समय भयो, तब रुक्मिणी को आज्ञा दीनी, जो तो उत्थापन की सामग्री सिद्ध करी। फेरी उत्थापन में सेठ जी हूँ न्याय। रुक्मिणी को हो नवायो, प्रसादी वस्त्र अप्रस में पहराए। आवरण जो इनके पहरवे के हते सो रेशम में पोए, खासा अप्रस में हते सो पहरे, और माता ने काजर बिंदी दीनी। और घर में सेठ जी की बहन ही सो वा समय घर में नाही हती। सारू थयुं। અહીં સમજવા જેવું છે કે પ્રભુ બધી અનુકૂળતા કેવી કરી આપે છે।
આ શેઠ પુરુષોત્તમદાસજીના બેન બારે ગયા હતા, કારણ કે તેનો ચિત્ત પણ લૌકિકમાં હતું, અને જો આ રીતે તૈયાર કર્યા છે તો તેને ન ગમત, એટલે તેનો અધિકાર ન હતો, એટલે તેને પ્રભુએ એવી લીલા કરી કે એના બહેન બારે હતા। આ બધું સમજવા જેવું છે। घर के किवाड़ बंद करी लिए, जो को लौकिक मनुष्य आवे नहीं। सो या समय रुक्मिणी के स्वरूप की शोभा कछु लिखवे में आवे नहीं। सो मानो साक्षात को व्रज भक्त पधारे। सो ऐसो सौभाग्य को दर्शन भयो। फेरी सेठ जी ने घंटानाद करी श्री मदन मोहनलाल जी को जगाए। सो किवाड़ खोली भीतर दंडवत करी, बाहिर आए रुक्मिणी के हाथ खासा करवाए, भीतर मंदिर में ठाड़ी धरी। तब श्री महाप्रभु जी के चरणारविंद को ध्यान कियो और आज्ञा मांगी। सो इतना स्मरण करते ही श्री मदन मोहन जी ने चरणारविंद लंबो कियो। सो रुक्मिणी जी के उर पर चरणारविंद जाई लग्यो। श्रीनाथ जी आवो खुलासो 84 वैष्णवनी वार्तामां नथी, मने पाक्कું खबर छे, कारण के 252 वैष्णवमां कृष्ण भट्टनी वार्तामां आवुं आवे छे के चरणारविंद आम लांबा करे छे प्रभु। અહીં સમજવાનું છે કે મદન મોહનજીએ પોતાના ચરણારવિંદ લાંબા કર્યા અને તેના ઉર પર ધર્યા। કેટલી કૃપા કરી તે આપણે આમાં જોવાનું છે। सो यह लीला के दर्शन सेठ जी को भय। तब रुक्मिणी ने 2 चरणारविंद अपने उर सो लगाए लिए। सो चरण संबंध होते ही रुक्मिणी के सर्वांग में अलौकिक सामर्थ्य हो गई। सो कछु लिखने में लायक वस्तु नहीं है, जो यह बात अनुभवी वेद है। सो ऐसो श्री महाप्रभु जी को अलौकिक रस रूप जागतो मार्ग है। तब श्री ठाकुर जी ने त्रिविध ताप रुक्मिणी के दूर करी के चरणारविंद में खींची लेने। सेठ जी को दर्शन करते करते नेत्रन में सो अश्रुधारा बहवे लागी। सो गदगद कंठ होई रोमांच वही गई। पाछे उत्थापन भोग रुक्मिणी ने अपने हाथ सो आरुगाए। फिर आज्ञा भई, जो श्री मदन मोहनलाल जी की रसोई रुक्मिणी करेगी। सो ता दिन सो रसोई रुक्मिणी करवे लगी। सो अपने हाथ सो बीने, हाथ सो पीसे और अपने हाथ सो रसोई सिद्ध करके भोग धरवे लगी। सो रुक्मिणी के हाथ की ऐसी सामग्री आरोगे सो साक्षात अधरामृत स्वाद हुए। सो नित्य नई नई सामग्री भोग धरे वैष्णवन को लिवावे। ऐसो रुक्मिणी को स्नेह। सो जा दिन सो रुक्मिणी को चरण परस भय, ता दिन सो रुक्मिणी खाट बिछाई के सोई नहीं। श्रीनाथ जी हजी खूब सुंदर प्रसंग आवशे के मदन मोहन जी एम कहे छे के तू हवे थोड़ीक वार आराम करी ले। प्रभु भक्तनो श्रम पण सहन करी शकता नथी ते वर्णन पण आवशे। श्रीनाथ जी ता दिन सो रुक्मिणी खाट बिछाए के सोई नहीं। सो रात्रि में रुक्मिणी रात्रि भरी सेवा करती। सो श्री मदन मोहनलाल सो सहयो नहीं जातो। सो कहते तो मेरी बहुत सेवा कर है। सो अब तो नेक सोई जा। सो आपो की आज्ञा से 1.5 घंटा चटाई पे सोवे, फेरी जागी के सेवा करे। सो ऐसी सेवा कोई आजकल में कर सके नहीं। ऐसे श्री मदन मोहनलाल को लाड लड़ाई के रिझाए। एक बेर कार्तिक को महीना आयो। सो सेठ जी सो कही, जो बाबा जी मैं कार्तिक ना आऊंगी, सो इतनो सामान मोको अधिकी में ले आए देवो। खांड, बूरा, मैदा, घी, नित्य में दही, दूध, साग, सालन और नित्य रात्रि में 3 बज नई सामग्री करी। भोग धरे वैष्णवन को लिवावे। सो प्रभ परम स्नेह सो लिवावे। या रीति सो कार्तिक नावे। सो एक दिन सेठ जी ने पूछी, जो तू कार्तिक नावे कहती, सो कौन सा मैं कार्तिक नाए है, जो मैंने कार्तिक नाती देखी नहीं। तब रुक्मिणी ने कही, जो बाबा अपनो और कार्तिक कहा है, जो सवारे उठी नाना प्रकार की सामग्री कर प्रभु को आरोगाए वैष्णवन को लिवावनो, सो यह कार्तिक है। तब सेठ जी सुनी के बहुत प्रसन्न भये, हृदयशील भयो। ऐसी रीति सो कार्तिक मार्गशीर और माघ नावती। सो सेठ जी चरणारविंद में पहुंचे। ता पाछे गोपालदास की देह आशक्ति भई।
तब दो ललना की धमार सेवा में भी रह के गाए। पहली ललना में तो आखिरी तुक में लिखियो, श्री मदन मोहन के वार ने बलि बलिदास गोपाल ललना। और दूसरी ललना की आखिरी तुक में यह गायो, गोपाल दास प्रभु लाल रंगीली हंसिलीनी उरलाय ललना। यह कीर्तन गाय के साक्षात श्री मदन मोहन लाल जी की लीला में प्राप्ति भई। ता पाछे गोपाल दास जी की बहू रुक्मिणी की सहायता में रही, सो ऐसी सेवा में रस बस गई। सो घर के बाहर चौतराहू देखियो नहीं, श्री गंगा नायवे जाई सके नहीं। इनके जाति के लोग चबैया करवे लागे। तब एक दिन रुक्मिणी को मामा समझाइवे को आयो, सो भाई तो गंगा जी नहीं जाए है। सो यहाँ जाति के लोग बहुत चबैया करत है, એટલે વાતો કરે છે। ऐसो करनो नहीं। जो समय पाए के श्री गंगा जी नाइवे जानो, सो वाको तो कहनो भयो। सो वाही समय श्री ठाकुर जी के आगे चौक में श्री गंगा जी, श्री यमुना जी, श्री सरस्वती जी तीनियों की धारा बहवे लागी। अरे मारा वाला, आवुं वर्णन वार्तामां नथी हो, એટલે અહીં વધુ ખુલાસાથી વધુ આપેલું છે। सो मामा दर्शन करके चकित हो गयो और श्री महादेव जी को भीतर दर्शन करते देखे। सो यह चक्रिय हो रहियो। पाछे रुक्मिणी के पावन पर्यो। तब कही, जो मैंने तेरो स्वरूप जानियो नहीं, आज पाछे जो कहूँ तेरो चबैया करेगो, ताको उत्तर मैं देऊंगो। सो एक समय सूर्य ग्रहण पर्यो। तब श्री गुसाई जी मणिकर्णिका घाट पे अडेलते पधारे। सो यह सुनी के रुक्मिणी आपके दर्शन को आई। तब आप बहुत प्रसन्न भय और आज्ञा करी, जो रुक्मिणी तू कहते दिन में श्री गंगा जी स्नान करन आई। तब रुक्मिणी ने कही, जो राज 24 वर्ष में आई हूँ, जो राज को पधारे जानी के। यह सुनी के आपको हृदय भरी आयो और आज्ञा करी, जो इनसे श्री ठाकुर जी ऋण कैसे होंगे। फिर आज्ञा करी, जो कभी श्री ठाकुर जी अनुभव जतावे हैं। श्रीनाथ जी गुरुदेव पूछे कि ठाकुर जी अनुभव जतावे तो केवो थाय। तब विनती करी, जो राज नींद भरी सोवे हैं और पेट भरी खात है और श्री आचार्य जी के ग्रंथ देखे हैं, सो अगारी बात तो आप कृपा करी देव तो जीव जाने। तब ऐसे सुनी के आप बहुत प्रसन्न भये। कालिंदी बेटीजीना वचनामृतમાં મેં સાંભળ્યું હતું કે નીંદ ભરીને ખાઈએ છીએ અને પેટ ભરીને સૂઈએ છીએ, એટલે પ્રભુ જેટલો અનુભવ કરાવે છે તેટલો કરીએ છીએ। અને કહેવાનું તાત્પર્ય એ હતું કે સતત સંયોગ છે, તેમ એમાં ખુલાસો આવ્યો હતો। सो अगारी बात तो आप कृपा करी देव तो जीव जाने। तब ऐसे सुनी के आप बहुत प्रसन्न भय और कहियो, जो ऐसे भगवदीय अपनो स्वरूप छिपावे हैं। वारी जाऊं फिर कभी कभी श्री गुसाई जी बिना बुलाए रुक्मिणी को देखवे को रुक्मिणी के घर पधारते। श्रीनाथ जी सो रुक्मिणी बहुत भाव भक्ति से सेवा करती। सो रुक्मिणी को देखी के आप बहुत प्रसन्न होते और आज्ञा करते, जो कहा करे, जो गए बिना चले नहीं, जो मन तो ऐसो करे है, जो रात्रि दिना रुक्मिणी के पास रहे। रुक्मिणी के माथे तीनियों सेवा बिराती। सो तीनियों सेवा अति स्नेह सो करती, जो भगवत सेवा, गुरु सेवा और वैष्णव की सेवा। जो वैष्णव रुक्मिणी के घर आवे, सो ता समय रुक्मिणी रोम रोम सो प्रफुल्लित हो जाए, हृदय में आनंद समावे नहीं। सो वैष्णव विनती करते, जो रुक्मिणी बाई तुम हमको कछु सेवा बताओ। तब रुक्मिणी कहती, जो बाबा तुम्हारी तो यही सेवा है, जो तुम हमारे घर नित्य पधारो और दर्शन देव। सो ऐसे सेवा करत रुक्मिणी की देह आसक्त भई। सो श्री मदन मोहन लाल के चरणारविंद में प्राप्त भई। पाछे कछुक दिन गोपाल दास की बहू ने सेवा करी। ता पाछे वाकी देह अशक्त भई। तब श्री ठाकुर जी श्री गुसाई जी के घर पधारे। फेरी काहू ने कही, जो रुक्मिणी ने गंगा पाई। सो सुनी के रोमांच हो आए और आज्ञा करी, जो गंगा ने रुक्मिणी पाई ऐसो कहो। सो ऐसे भगवदीय के संगते श्री गंगा जी परम पुनीत होत है।
सो जगत को पावन तीर्थ करे और तीर्थ को पावन भगवदीय करे। ऐसो भगवदीय को विलास है। पाछे रुक्मिणी चरणारविंद में पहुंची, ता पाछे श्री ठाकुर जी पधारे। सो तब गाम के वैष्णवन को बड़ो सोच भयो। तब श्री ठाकुर जी पधारे, पाछे सब वैष्णव दर्शन को आए। सो देखे के बड़ो विरह भयो। सो उनमें को दादर्शी को ऐसो दर्शन भयो जो सेठ जी के घर में साक्षात श्री महाप्रभु जी विराजे हैं और रुक्मिणी आदि सेवा कर रहे हैं। ऐसो दर्शन भयो सो ता दिन सो बैठक आपकी प्रसिद्धि भई और सेठ जी की बहन के वंश में रहे। सो नित्य सेवा में पहुंचते और सब वैष्णव मिल के मिलाप करते। वह समय सौंधे की अत्यंत सुगंध आवती। वारी जाओ सो सब चकित हो जाते। ताते सेठ जी के घर में आप यद्यपि विराजे हैं, सो वह स्थल को दर्शन करते ही आनंद को समुद्र भरी आवे। सो ऐसो सेठ के घर को स्वरूप महात्म्य अलौकिक है। सो रुक्मिणी बाई की वार्ता शेष जी हु वर्णन करे तो कहिवे में आवे नहीं। सो ऐसी दिन दिन की क्षण क्षण की रुक्मिणी बाई की वार्ता कहाँ ताई लिखिए। आ रीते भाव सिंधु में रुक्मिणी बाई वार्तानो प्रसंग अहीं विराम ले छे। આપણે 84-252 વૈષ્ણવોના ગ્રંથોનું દરરોજ મનન ચિંતન કરતા હોઈએ છીએ, પરંતુ એક વખત ગોકુલનાથજી સુબોધિનીજીના બદલે આ ભાવસિંધુ ગ્રંથ હસ્તમાં લે છે અને આપ કહે છે કે આજે હું આપને સુબોધિનીજીનું ફળ કહું છું। એટલે આ ભગવદીઓની વાર્તા એ ફળરૂપ છે। એટલે આપણે દરરોજ ભગવદીઓની વાર્તાનું મનન ચિંતન કરવું જોઈએ અને ખાલી બાહ્ય દ્રષ્ટિથી જોવાનું નહીં, પરંતુ તેમાં રહેલા ભાવ પ્રકાશને સમજવો જોઈએ, વિચારવો જોઈએ અને આચરણમાં લેવો જોઈએ। એવું મેં વલ્લભકુલના બાળકોના વચનામૃતમાં પણ સાંભળેલું છે। અને જો આપને વધુ ઉત્કંઠા થતી હોય આ ગ્રંથ વિશે જાણવાની, તો થોડા પ્રસંગો ભાવસિંધુના આપણે પહેલા કરેલા છે, તેની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। ફરી એકવાર આપ સર્વે વૈષ્ણવોને શ્રી ગોકુલનાથજીના પ્રાકટ્ય ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાય। આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું। આવી જ વાર્તા તાજ બીબીની પણ ખૂબ સુંદર છે, કેમ કે 252 વૈષ્ણવોની વાર્તામાં તાજ બીબીની વાર્તા અલગથી આવતી નથી, પણ એટલા સુંદર છે કે આપણને એમ થાય કે આટલી બધી કૃપા પ્રભુ કરે। એટલે આપણે આ બધી વાર્તાઓનું અનુસંધાન લઈએ, હૃદયમાં ધારણ કરીએ, તો આપણા જીવનમાં ક્યારેય પણ કોઈ પણ મુશ્કેલી આવે તો આપણને એ અનુસંધાન થાય કે 84-252 વૈષ્ણવોને તો કેટલો તાપ થયો હતો, કેટલી મુશ્કેલી આવી હતી, છતાંય ક્યારેય પ્રભુનો દ્રઢાશ્રય છોડ્યો ન હતો। માટે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં ચોંટી જવું, એના ચરણ સરોવરની મીન બની જવું, કે જેને કારણે મીન રહત જલ આશરે નિક્ષત હી મર જાય, જો શ્રી વિઠ્ઠલનાથ કે ચરણ કમલ ચિતલાય। એટલે માછલી જલ સિવાય બીજો કોઈ આશ્રય કરતી નથી, તેવી રીતે આપણે પણ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરવાનો છે, અન્ય આશ્રય કરવાનો નથી। જય શ્રી કૃષ્ણ।